હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. આજના બ્લોગની શરૂઆત થઈ છે મારા ઘરેથી. અમારી હરિદ્વારની ટ્રીપ હવે ફિનિશ થઈ છે. હવેથી તમને અમારા ઘરના બ્લોગ જોવા મળશે. આજે વાગ્યા છે હમણાં સવારના 8:30 વાગ્યા છે. તો આજના બ્લોગની શરૂઆત હવે ઘરેથી. ચા મૂકી દીધી છે, તે પણ ઇલેક્ટ્રિક સગડી પર. હવે આઈ હોપ કે તમને હરિદ્વારના બ્લોગ તમને ગમ્યા હશે. એટલે એક વીક અમે ઘરના બ્લોગ મૂક્યા જ નહીં હતા. આજે શનિવાર થયો છે અને 11 તારીખ છે. આજથી અમે બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે એક અઠવાડિયું અમે શું કર્યું તેના વિશેનું અમે વાત કરીએ. કારણ કે જો 10 દિવસ અમે બહાર ફરવા ગયા હતા એટલે ઘર તો મેસી હોય થઈ જ ગયું હતું. બહાર એકલી ધૂળ હતી કેમ કે અમે ત્યાં હતા ત્યારે કે અહીંયા વાવાઝોડું પણ આવ્યું હતું. એટલે બધું ગેરેજ છે બધું મેસી થઈ ગયું હતું બધું ને ધૂળ હતી. એટલે પહેલાં 2 દિવસ તો સાફ સફાઈમાં ગયા. ત્યાર પછી શાકભાજી બી નહીં હતું એટલે શાકભાજી લેવા ગયા. ને હવે ભરવાની સિઝન છે, બધું અનાજ પાણી કેરીની સિઝન એટલે કેરી એટલે મીન્સ કે પાણી ચોઠાણાની. તમે એને શું કહો છો મને નહીં ખબર, પણ અમે લોકો એને પાણી ચોઠાણું કહે છે. કે પાણી ચોઠાણું ભરશે અઠવાડિયું એને રાખશું ત્યાર પછી આપણે પહેલાં ગુંડા કમદા એ બધું નાખીએ, બરાબર. એટલે એક અઠવાડિયું એ બધું કામ પતાવવામાં ટાઈમ ગયો. થોડોક રેસ્ટ પણ લઈ લ્યો તો અમે લોકોએ. અને બાકી હતું તો બધાએ કીધું કે હવે કદાચ ગેસનો પ્રોબ્લેમ થશે તો પપ્પાએ કીધું કે તમે લોકો ઇલેક્ટ્રિક સગડી લઈ તો આવો. એમ પણ અમને કામ તો આવે છે કારણ કે અમારે ત્યાં સોલર છે તો ગેસનો એટલે ઓછો યુઝ થાય. તો સોલર પર અમે ધીમે ધીમે એમ બી અમે મારા દીકરા છે તો ધીમે ધીમે બધું થયા કરે એના પર. એટલે સોલર એના માટે અમે લોકો ઇલેક્ટ્રિક સગડી પણ લઈ આવ્યા છે. એટલે આ અઠવાડિયું તો અમારું આ બધામાં જ ગયું છે, સાફ સફાઈને. કારણ કે છે ને એમાં ઇસ્યુ એ આવે છે સાફ સફાઈના કે મને છે ને સાઇનસનો પ્રોબ્લેમ નીકળ્યો છે. તે અત્યારે 2-3 મહિનાથી ડિટેક્ટ થયું છે કે સાઇનસને એલર્જી મને 1 વર્ષથી ડિટેક્ટ થઈ હતી. એટલે મને ધૂળ એવું જરાક પણ નથી ફાવતું. એના લીધે કદાચ અમને જોયું બી હશે હરિદ્વારના ટ્રીપમાં કે મને અહીંયા બધી છે ને સ્વેલિંગ આવી જાય છે. એ બધું સાઇનસના લીધે થતું હતું. એટલે મારે છે ને ધૂળ એવું જરાક પણ નહીં ચાલે. એટલે એ બધી સાફ સફાઈ કરી હેલ્પર સાથે રહે તો એ લોકો સાફ સફાઈ સરખું કરે. એટલે એ બધું કામ બતાવ્યું છે. પછી બીજું બાકી હતું તો હેતનો હવે હેત 18 યર્સનો કમ્પ્લીટ કરવાનો છે. એને 4 દિવસ પછી એની બર્થડે છે. તો 18 યર્સ કમ્પ્લીટ થાય તે પછી એનું પાન કાર્ડ બનાવવાનો છે. ખબર જ છે હવે કોલેજ ચાલુ થાય ગાડી જોઈએ એમ કે એટલે પહેલાં પાન કાર્ડ માંગે છે એ લોકો. તો પાન કાર્ડ માટે હવે એના ઇસ્યુ એવા આવ્યા છે કે બર્થ સર્ટિફિકેટમાં બી નામ છે ને હવે જે પહેલાં યુઝ થતું ને હેત નીચે નામ પછી બીજું નામ એ રીતે નથી થતું. હવે હેત આખું નામ જોઈએ છે. એટલે એ રીતનું બર્થ સર્ટિફિકેટ એમ કે હવે તો પાન કાર્ડ માટે જોઈએ છે. તો તે એપ્લાય માટે એના માટે અમે જરાક દોડધામ કરતા હતા. તે હવે થોડુંક હજુ એપ્લાય નથી કર્યું, એની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. એ આવતા પાછું આવશે અને ત્યાર પછી એનો પાન કાર્ડ બનાવવાનો ચાલુ થશે. અમે કોલેજ તો જૂનમાં ચાલુ થઈ જાય એટલે તે પહેલાં બાઇક લેવાની ને બધું જ છે અમારે કામ. એ રીતનો ઇસ્યુ છે એટલે એની દોડધામ હતી. તો અમને થયું કે ચાલો હરિદ્વારનાથી તમે જોઈ લો ને. હા, કોને કોને ગમી છે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમને ગમ્યા હોય તો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો તમને નોટિફિકેશન મળશે, તો તમને રોજના બ્લોગ જોવા મળશે. હવે અમે વિચારીએ છીએ કે જો અમે ડેઇલી બ્લોગ કરીએ કે પછી અઠવાડિયાના 2-3 બ્લોગ મૂકીએ. એ હવે તમે ડિસાઇડ કરો. તમને જો ગમતા હોય અમે તો ડેઇલી બ્લોગ મૂકીએ, તો પછી અઠવાડિયાના 2-3 બ્લોગ આવશે. અત્યારે તો હેત તો સૂતો છે, એને પણ જરાક આરામ આપવો પડે કારણ કે જેવું એનું 12થની એક્ઝામ પતી એટલે તમને ખબર જ છે કે અમારા હરિદ્વારની ટ્રીપના લીધે અમારું રોજ શોપિંગના અને તે બધામાં પડેલા હતા. તો એટલે એને હરિદ્વારના ટ્રીપ એનું બધા એડિટ કર્યા છે. ત્યાર પછી એને આરામ આપી દીધો છે. હવે હમણાં તો એ સૂતો છે. જેટલો આરામ કરી લે એટલો સારો છે. પછી પાછું શિડ્યુલ ટાઈટ થઈ જશે કે અમે કોલેજ હશે એ બધું. એટલે અમે નક્કી કર્યું છે કે જો રોજના તમે કહેશો તો રોજના મૂકશું, નહીં તો પછી અમે લોકો વિચાર કર્યો છે કે અઠવાડિયામાં 2-3 બ્લોગ મૂકશું. તો કંઈ નહીં, આ થોડી ઘણી નાસ્તો પતી ગયો હતો કારણ કે હરિદ્વારમાં અમે ગયા હતા ત્યાર પછી ઘરમાં એક પણ નાસ્તો નહીં હતો. તો કાલે નાસ્તો પણ લઈ આવ્યા છે, થોડું નાસ્તો લઈ આવ્યા છે કારણ કે નાસ્તો તો જોઈએ. અત્યારે તો હવે ઘરમાં એ હેત એટલે એને થોડા ટાઈમે મોડેથી સૂઈ રાત્રે નાસ્તો જોઈએ છે. તો તમને જો નાસ્તો બતાવી દે એમ કે શું લાવી છે. આ નાસ્તો છે એને અમરતા છે ને આ બધું મિક્સ ફરસાણ છે. એને અમરતા બેસ્ટ ફેવરેટ છે એની આ ચણા ચટપટી, પાપડી છે. આ બિસ્કિટ કોણે ખાધી હશે આપણા ટાઈમે, જે મારા ટાઈમના હશે એટલે આપણા એટલે મીન્સ કે જે મારા ટાઈમના હશે તો એને આ બિસ્કિટ ખાધી હશે. એટલે મને પાછી એને જોઈને મન થઈ ગયું કે મારે એ બિસ્કિટ ખાવી છે. પહેલાં તો અમારી હોટલ હતી ને એટલે બધું મારા પપ્પા રાખતા હતા એટલે અમારે લાવવું નહીં પડતું હતું. આ ચણાની દાળ કોની ફેવરેટ છે, જેમાં કાંદા ટામેટું લીંબુ મીઠું નાખીને ખાવાની મજા આવે છે. આ છે મેથી પૂરી છે, આ છે ભાખરવડી. આ બધું રાત્રે છે ને જરાક ખાવાની મજા આવે. અમને ડે કરતાં છે ને નાઇટમાં જરાક વધારે મજા આવે છે. પછી આ બધું આપણું ટેમ્પરરી ખાવાનું એ અમારે તો હેતને આખો દિવસમાં જોઈએ જ છે. એની અંદર
આ બધું એનું પરચુરણ છે વસ્તુ એમ કે ને આ જે ખાવાની મજા આવે તે બીજા કોઈમાં નહીં આવે આ બધું લાવ્યો છે કારણ કે એને ફ્રી ટાઈમ હોય ને એટલે એ બધું છે ને આ જ કામ કરશે પાપડ પણ લાવી છે મને મારા પણ પાપડ બહુ ભાવે છે પછી આ આઈટમ એટલી મસ્ત લાગે છે ને કે એકવાર તમે ખાવાનું ચાલુ કરો ને તેને સ્ટોપ જ નહીં કરી શકો એટલું ફાઇન આવે છે જ્યારથી અમને એ ભાવ્યું છે ને ત્યારથી અમારે એ તો ફેવરેટ થઈ ગયું છે આ બીજો એનો છે એ છે જલાપીનો સ્પ્રિંગ કરી છે એ અમારી ફેવરેટ થઈ ગઈ છે હવે એટલે આટલો નાસ્તો છે બાકી છે હજુ ના હવે બધું ફિનિશ થઈ ગયું છે આ છે અમારી ઇલેક્ટ્રિક સગડી બધું ઘરનું હા મેઇન કે વેફર પાડવાની હતી કારણ કે મેં ફાસ્ટ કરું તો મને વેફર જોઈએ છે તો વેફર પાડી 10 કિલોની તમે બટાકાની વેફર પાડી છે હજુ બાકી છે એની સાબુદાણાની વેફર પાડવાનું તે જોમ છું કે પાડી દે 1-2 દિવસમાં અંદર એટલે વિચાર કરતી છું કે હવે તમે સાબુદાણાની કેવી રીતે બનાવો છો તે નહીં ખબર હું શું કરું છું કે સવારના બોરી રેમ છે ને રાત્રે પછી મેં એનો બનાવી એ કરેલું છે ને રાત્રે પછી મેં મારા રૂમમાં છે ને બેસીને શાંતિથી એસી ચાલુ કરીને પાથરીને કોથળી પાથરીને કરી રાખું છે ને પછી મોર્નિંગમાં જેવા અમે ઉઠીએ ને પછી બંધો મેં ને હેત થઈને ઉપર ટેરેસ પર મૂક્યા છે એનું રીઝન એ છે કે તમે દિવસના સવારના એક તો કામ પણ બહુ હોય છે આપણે બીજા કામ બી બહુ હોય છે એના લીધે બીજા કામ બી અટવાઈ જાય છે ને પ્લસ આપણે જ્યારે ટેરેસ પર મૂકવા જાય ને ગમે તેટલું ટેરેસ ચોખ્ખું હોય પણ જે નવી જ્યારે આપણે વેફર પાડતા હોય ને તેના પર બધી ધૂળ ચોંટી જાય તમે જોજો માર્ક કરજો એનાથી છે ને પછી વેફર તમારી છે ને ઝાંખી દેખાય એટલે હું પ્રિફર કરતી થઈ ગઈ કે રાત્રે બેસીને પાડી દેમ એટલે રાત્રે આખી રાત આપણો ફેન તો ચાલતો જ હોય તો તેની ઉપરનું લેયર છે ને ડ્રાય થઈ જાય પછી તમે ટેરકામાં સવારે મૂક્યા હોય ને તો એના પર તમારું છે ને લેયર ધૂળનું ચોટતું નથી પેલી સવારના ફ્રેશ હોય એટલે ચીકણી હોય એટલે તેના પર તરત ચોટી જાય છે ને એ પછી રહે જ છે કાયમ માટે ને એ પછી તમે ખાઈને ત્યારે બી તમને એ લાગે એના કરતાં અમે વધારે પ્રિફર રાત્રે બનાવવાનું કરું બધી પાડી દેમ એક તો એસી હોય હવારના પાડવા જાય તાપ બી બહુ લાગે પાડવામાં બી વાર લાગે બીજા કામ બી બહુ આપણા અટવાઈ જાય છે તો અમે રાત્રે પાડીને સવારના ડાયરેક્ટ જઈને અમારે મૂકી જવાનું રહી ત્યાં જઈને એટલે આપણું કામ એક ફિનિશ થઈ જાય સવારનું રાત્રે શું હોય કે આપણે વહેલા જ પરવારી જઈએ મોસ્ટલી બધા રાત્રે વહેલા પરવારતા હોય સવાર કરતાં તો મેં એવી રીતના એસી ચાલુ કરીને બેસીને શાંતિથી પાડું છું કારણ કે હું એકલી કરું એક તો બધું કામ એટલે મને બી ટાઈમ જોઈએ એટલો એના માટે એટલે રાત્રે શાંતિથી એકલી બેસીને કર્યા કરું છું 10 કિલો વેફર બી મેં એકલી પાડી દીધી છે ને તમને હું પછી બતાવીશ કે મારી વેફર કેવી થઈ છે કેમ કે અત્યારે થર્સડે ગયો ને તે મેં ફાસ્ટ રાખ્યો હતો તો ત્યારે મેં તરી હતી ત્યારે મારી એ વેફર બધાને બહુ ભાવે છે એકચ્યુઅલી અને બીજો કે આ બધી સાફ સફાઈમાં પડેલા હતા એટલે મેં અઠવાડિયું બ્લોક નહીં બનાવ્યો હતો ને મેં કીધું તેમ મને સાઇનસનો પ્રોબ્લેમ છે સાઇનસ એ થાય ને એટલે મારું છે ને એક નાક ટોટલી બંધ થઈ જાય છે એલર્જીના લીધે પડદો જ બંધ થઈ જાય છે તો ડૉક્ટરે જોયું છે ચેકઅપ કર્યું હતું તો ડૉક્ટરે એવું કીધું છે કે તારું એક નાકનો પડદો છે ને ટોટલી પેલો એક નાકની અડકી જે આવે ને તે છે ને તારી વાંકી છે જન્મથી વાંકી છે એમ કે ને એક નાકના આ પડદો તારો એલર્જીના લીધે ટોટલી બંધ થાય એટલે તને છે ને શ્વાસ લેવામાં એમ કે પ્રોબ્લેમ આવે એટલે સફોકેશન મને બહુ થઈ જાય છે તે ડૉક્ટરે એવું કીધું છે કે તારે એ નાકનું ઓપરેશન તો તારે એમ કે અડકી કાઢવી જ પડશે તો જ તને તો કેમ કે એલર્જી તો હવે તારી જિંદગીભર રહેવાની છે એટલે પડદો તો તારો બંધ થયા જ કરશે એના લીધે મને છે ને સફોકેશન થાય ને એટલે મારું ફેસ પર છે ને ફ્લફી થઈ જાય મને તો ડૉક્ટરે કીધું છે તો ઓપરેશન તો કરાવવું પડશે હવે મેં ડિસિઝન એવો લીધો છે મમ્મી પપ્પા હવે એમાં છે ને 24 કલાક સુધી એમ કે મોઢાથી શ્વાસ લેવાનો હોય છે એમ કે તમે લોકોને અંદર ઓબ્ઝર્વેશન રહેવું પડે છે હવે હું એકલી પડી જામ એટલે હવે પપ્પા મમ્મી હવે આવવાના જ છે મેં તમને કીધું તેમ કે દિવાળી એ લોકો આવવાના છે તો પપ્પા મમ્મીએ એવું ડિસિઝન લીધું કે અમે આવીએ ને પછી કરાવીએ કારણ કે તને સપોર્ટની બી જરૂર પડે બેકબોન કે હવે તું હોસ્પિટલમાં હોય તો અહીંયા બી ઘર સાચવવા જોઈએ સાથે આપણે આવું કંઈ ઓપરેશન કરાવ્યું ત્યારે કોઈ મોટા લોકોની જરૂર હોય છે મારો નાનો ભાઈ એવું નથી પણ હવે એનું બી ઘર હોય ને મોટોનો જે સપોર્ટ વધારે હોય આપણને કે મમ્મી પપ્પા છે આપણી વછાડી એમ કે ને એક જાતનો મમ્મી પપ્પા છે આપણે અત્યાર સુધી તો મારા નાના ભાઈએ જ બધો સપોર્ટ કર્યો છે નો ડાઉટ પણ આ ટાઈમે જરા શ્વાસ લેવાની તકલીફ આવે ને તો આપણે ગભરાઈ જઈએ જરાક એટલે મારું પ્રિફર કે મમ્મી લોકો એમ કે અમે આવીએ ને તો અમે ઘર બી સંભાળી લઈએ તારું જમવાનું મૂકવાનું હોય તે તો ઇશ્યુ નહીં મળે પણ એક બેકબોન આપણી પછાડી હોવું જોઈએ કે પપ્પા છે મમ્મી છે એમ અંદર ભાઈ રહેશે આખો દિવસ એવું નહીં થઈ હેત બી છે હવે તો પણ ઓપરેશનની વાત આવે ને એટલે જરાક આપણે ગભરાઈ તો જઈએ જ કારણ કે મેં જોયા છે હવે તમને ખબર જ છે કે આપણે ઓલવેઝ બધું જોઈએ જ કે કેવી રીતે ઓપરેશન થતું હશે તો મેં જોયું છે કે આખું નાક પર તમારું ઓપરેશન થાય છે
હવે એ જ્યારે મેં ઓપરેશન કરાવે ત્યારે તમને બતાવીશ મેં કેવું હશે મોડું, કારણ કે આખું ઓપરેશન થાય છે કે નાક કાઢે છે, અહીંયાથી તમારે આખી હાડકી કાઢે છે. અને અત્યારે મને જે એક ઇસ્યુ વધી ગયા છે, શ્વાસ લેવામાં વધારે તકલીફ ચાલુ થઈ જાય છે. જ્યારે હીટિંગ પ્રોબ્લેમ આવે ને, એટલે કે ધારો કે ગરમી વધી જાય ને, ત્યારે મારું ટોટલી નાક બંધ થઈ જાય છે. અને હવે ગરમી હોય એટલે આપણે એસી તો ઓબ્વિયસલી યુઝ કરવાના, કેમ કે હવે કોને એસી વગર, હા પહેલેથી નહીં રહેતા હોય ને તો તેને વાંધો નહીં આવે, પણ હવે આપણે રહેતા થઈ ગયા ને એટલે આપણને એસી વગર નહીં ચાલે, રાત્રે ઊંઘ જ નહીં આવે. એટલે એસીના લીધે તો ખબર જ છે સાઇનસનો પ્રોબ્લેમ વધવાનો જ છે, પણ એના વગર તો ઊંઘ જ નહીં આવે, આખી રાત ઊંઘ નહીં આવે તો પછી બીજે દિવસે એના લીધે માંદા થઈ જઈએ છીએ આપણે. એટલે બસ તો પછી હવે જેમ જેમ આગળ વધીએ, આજે હવે બનાવું છું દાલ ફ્રાય જીરા રાઈસ હેતને ખાવું છે તો એ બનાવ્યું છે. આજે મારે પાછું બીજું છે કે મારે અનાજનું કરવાનું છે, ઘઉં જુવાર ભરવાના છે, તેના માટે હું બહાર નીકળવાની છે. તો અગર જગર જેમ જેમ હોય તેમ તેમ તમને બતાવતી રહું છું. ઓકે ચાલો બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હરિદ્વાર પછીનો એરા ફર્સ્ટ વ્લોગ છે એન્ડ અત્યારે જસ્ટ મેં નાઈને આવ્યો છું બહાર એન્ડ આજે બ્રેકફાસ્ટ કર્યું. અત્યારે જવાના છે અમે લોકો થોડુંક અનાજ ને એવું થોડુંક લઈ આવીએ એન્ડ થોડુંક શાકભાજી પણ લઈ આવીએ. મમ્મી અત્યારે નીચે છે એન્ડ સાચું કહું મારે લેન્ડોર ફરવાની એટલી ઈચ્છા હતી ને, સાચું કહું મેં ઓલમોસ્ટ કેટલા 4 વર્ષથી રાહ જોતો હતો. મેં રસ્કિન બોન્ડને મળ્યો છું પહેલાં પણ, બટ મારી એક ઈચ્છા હતી કે યાર એક વખત એ લેન્ડોર બેક હાઉસમાં જાઉં, એ બધી જગ્યાએ જાઉં. બટ મારી સૌથી મોટામાં મોટી ભૂલ એ થઈ કે મેં આ લોકોના સાથે ગયો. એમ જોવા જઈએ તો મારે મમ્મીને નાના નાની લોકો સાથે જવું જોઈતું હતું ને મને એટલી કહે ને કે જે મજા આવી જોઈતી તે નહીં આવી. કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ જે મારે મનનું ખાવું હતું, જે મારે બધું, કેમ કે હું ફૂડી છું ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ મને ખાવાની વાત આવે એટલે હું એ વસ્તુમાં બહુ પર્ટિક્યુલર. મેં કશે પણ જાઉં મારે ત્યાંનું ખાવું છે, બિકોઝ મને બીજાના કલ્ચર જોવાનું વધારે ગમે છે. તો ફૂડ પણ એક કલ્ચરનો જ એક પાર્ટ છે, તો પછી એ કેમ ટ્રાય નહીં કરીએ ને બધાને ત્યાં. એક તો દાળ ભાત ખાઈને જે તમે છોડો ને જે મૂડ હતો ને ત્યાં જરાક ઓફ થઈ ગયો ને એક છોલે ભટોરે ખાતા તેમાં તો બધું છોડો, કંઈ કહેવા જેવું છે નહીં. એમ બી પોઝિટિવિટી રાખો લાઈફમાં, તે બેટર છે રેધર દેન કોઈના સાથે આ લપ્પન છપ્પન કરવા જેવું એવું કંઈ છે નહીં. હું બ્રુટલી ઓનેસ્ટ પર્સન છું, મને કંઈ બહુ પેલું શુગર કોટ કરીને વસ્તુ કરવાની ગમતી નથી. ઓકે, તો હવે અત્યારે અમે જવાના છે, જરાક અનાજનું લઈને આવ્યા અમે, તો ત્યાં મળીએ હવે થોડીક વાર જઈને નીચે જઈએ હવે. બાય. તો ચાલો હવે નીકળીએ જવા માટે. હવે પહેલાં અનાજ લેવા જવાના છે આપણે. હા, તો હવે અત્યારે અનાજ લેવા જઈએ, પછી કાં જવાના છે? હા, તો થોડુંક એ ચીઝ ને બધું લઈ આવ્યા. આજે સાંજે વિચાર કરતા છે કે એગની કોઈ ડિશ બનાવીએ, જે મેં જોયેલી હતી ઇન્સ્ટાગ્રામ પર, તો તે મમ્મીને કીધેલું છે કે બનાવી આપો અત્યારે. એટલે હવે એના માટે થોડુંક પેલું ચીઝ જરાક નહીં હતું ને પછી બીજું શું નહીં હતું? હા, કેપ્સિકમ ને એ બધું નથી. તો એક વખત રેડ બેલ પેપર ને એ બધું લઈ આવીએ જરાક. તો હવે તમને ત્યાં જ મળીએ. ચાલો, હવે અનાજનો કટ્ટો લઈને આવી ગયા છે. હવે એ રાતે જમવા બેસવાના. હવે અત્યારે આજે જમવામાં છે દાલ ફ્રાય જીરા રાઈસ, અથાણું ને પાપડ. હવે આ જ બેસ્ટ. ને ખાલી મારે કહેવાનું છે કે હૈદરાબાદ દાલ ફ્રાય જીરા રાઈસ એટલે મમ્મી બનાવીને આજે પણ સાંજે મેં કાલે ખાલી એમ જ મસ્તીમાં રીલ મોકલી. મમ્મીએ કીધું ચાલ બનાવીએ, કેમ કે કાલે જે રીલ જોઈ ને બહુ મસ્ત હતી, ટેમ્પટિંગ હતી. તો હવે સાંજે બનાવવાના છે. ચાલો ગાઈઝ, રાત પડી ગઈ, જમીને ફ્રી થઈ ગયા હવે. ને આજે તો કામ બહુ હતું એટલે રાત્રે ડાયરેક્ટ બ્લોગ બનાવ્યો બપોર પછી. ને જરાક બપોરે ઊંઘ એટલી આવી ગઈ હતી, હજુ થાક ખબર ને ઉતર્યો છે કે નથી કંઈ સમજ નથી પડતી, કે પછી આ ગરમીના લીધે બહુ ઘેન ચડે છે. હમણાં કેરી બી ખવાય છે એટલે ખબર નહીં. એટલે બપોર પછી લેવાનો ટાઈમ બી નહીં મળ્યો ને સીધું જમીને પછી ઉપર જ આવી ગઈ. કપડાં ને બધું ઘડી વળવાની હતી, કારણ કે કામ બહુ હતું એટલે મોડું થઈ ગયું છે આજે. ને કંઈ નહીં, હવે જમીને આવ્યા. હેત સાથે આજે મેં કોઈ બ્લોગને એન્ડ લઈ લે ને સૂઈ જે વહેલા આજે. તો આપણે મળીએ હવે કાલે. તો અત્યારે હવે એડિટ કરી દઉં મેં બ્લોગ ને બધું જ, ને થોડાક વિડીયો છે મારા તે એડિટ કરી લઉં ને પછી હવે મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં કાલના. હા, પણ તમને જો અમારા બીજા બ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો ગમ્યા હોય તો. ને આજે મેં તમને સવારે કીધું, જો તમને અમારા બ્લોગ ડેઈલી જોવા હોય તો કોમેન્ટમાં કહેજો, તો અમે ડેઈલી મૂકશું. તો અઠવાડિયાના 2-3 મૂકશું અમે લોકો. ને હા, જેટલા લોકોએ અમને સબસ્ક્રાઈબ કર્યા છે, જેને કોમેન્ટ મારી છે
તો તેના માટે થેન્ક યુ કે તમને અમારા બ્લોગ ગમે છે. તો અમને આગળ વધારે કરવાની મજા આવશે. જેટલી કોમેન્ટ આવશે અને જેટલા સબસ્ક્રાઈબર બનશે તેટલા આપણે બધું નવું જાણવા બી મળશે. જે અમે બધી એક્ટિવિટી કરશું, કંઈ નવું કરશું તો તમને બધાને જાણવા મળશે. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. મળીએ આપણે કાલે. ચલો.